નો શ્રેય તો અમારું વરિષ્ઠ જે આગેવાનો છે, કાર્યકરો, નાનામાં નાના કાર્યકરથી મળી તમામ લોકોએ જે મહેનત કરી અને મતદારો, કડીના જે તમામ મતદાર ભાઈઓ બહેનોને હું આ શ્રેય માટે બાયોડેટા મેં આપેલો, પરંતુ મને તો ખ્યાલ હતો જ નહીં કે આપણને ટિકિટ મળશે. મને પૂરેપૂરો વિશ્વાસ, ભરોસો એવો હતો કે મને ટિકિટ મળવાની નથી. આ વિશ્વાસ હતો મને, પરંતુ ઉપરનું નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વએ મને જે મારી પસંદગી કરી એ બદલ હું નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગરબડ તો એમણે છેલ્લા દિવસે, ચૂંટણીના દિવસે કરવા આવ્યા હતા, પરંતુ ફાવ્યા નથી. એમને પણ બૂથ કેપ્ચરિંગ કરવું હતું, પણ હું વચ્ચે આડો પડ્યો છું. અને એ સિવાય તેમણે તો આ વીવીએમ ઉપર ઠીકરું ફોડવાની તો કોંગ્રેસની આદત છે કાયમી. કોઈ પણ ઇલેક્શન હોય, કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ખોટું. વિકાસના જે કામો છે એ કામો કરવાની જ મારી પ્રાયોરિટી રહેશે, અને કડીની અંદર સતત હાજર રહી અને કામો તમામ હું કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ.